હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ બધા જ બહુ ફાઇન હશે. ઠંડીની મોસમમાં ઠંડીની મોસમ આવી ગઈ છે તો હવે રહી છે કે સ્કિન બહુ ડ્રાય થઈ જાય છે, બહુ રૂખી થઈ જાય છે. પણ હા, એના માટે તો આપણે ઓલરેડી એક વિડીયો બનાવ્યો છે જેમાં મેં બતાવ્યું છે. પણ ફૂલ આજે જે હું બતાવવાની છે ફૂલ બોડી પર તમે યુઝ કરી શકો છો અને ઘરે જ બનાવી શકો છો. કોઈ પ્રોડક્ટ બહારથી બહુ બધી બ્રાન્ડ કંપનીની છે પણ તમે ઘરે કઈ રીતે બનાવી શકો છો આવો જોઈએ આપણે. હવે મેં અહીંયા બધી પ્રિપરેશન કરીને રાખી છે જેથી કરીને વિડીયો બહુ લાંબો ના થાય એટલા માટે ને તમે જલ્દીથી તમે જોઈ શકો. અહીંયા મેં બધી જ વસ્તુ એવી જ રાખી છે જે તમારી પાસે તમારા ઘરે જ તમને મળી જશે. હા, કોઈ એક વસ્તુ હશે જે તમને ક્યાં મળશે એ પણ હું તમને બતાવી દઈશ. તો ફર્સ્ટ આપણે યુઝ કરવાનું છે કોકોનટ ઓઇલ. કોકોનટ ઓઇલ એટલે તમે જે ઘરે યુઝ કરતા જ હોય છે બધા જ, એ જ તમારે એ યુઝમાં લેવાનું છે. અને સેકન્ડ તમારી પાસે છે એલોવેરા જેલ. હવે એલોવેરા જેલ છે એ તમે રેગ્યુલર તમે રેડી હોય છે એ પણ લઈ શકો છો, યા તો પણ તમારી ઘરે જો આપણે કહેવાય છે ને એકદમ ગુજરાતીમાં કુમારવાટું જે ઘરે વૃક્ષ બનાવેલું હોય છે એ પણ તમે નેચરલ લઈ લેશો તો બહુ વધારે સારું રહેશે. એનાથી બેનિફિટ તો બહુ સારા હોવા છે. એનાથી સ્કિનને બહુ સારી એવી બેનિફિટ હેર અને સ્કિન બંને પર પણ મળશે, પણ આજે આપણે સ્કિન માટે કરી રહ્યા છીએ. એના પછી આપણે યુઝ કર્યું છે બદામ હેર ઓઇલ. જે બદામ, હવે બદામ તમને ખ્યાલ હશે કે બદામ શું કામ કરે છે, ક્યારે ખાવા જોઈએ, અને આવી ઠંડીની મોસમમાં તો બધી જ વસ્તુમાં મિક્સ કરીને તમારે બદામ ખાવી જ જોઈએ. અને એના બેનિફિટ શું છે, શું કામ કરે છે, આઈ થિંક સો બધાને જ ખબર છે. પણ આજે આપણે એને યુઝ કરવાના છીએ મોઇશ્ચરાઇઝર બનાવવા માટે, જે સ્કિનને સ્મૂથ એકદમ સટ કરીને સ્મૂથ અને શાઇન બનાવી દેવાના છે, એના માટે યુઝ કરવાના છે. એના પછી આપણે મોસ્ટ જે બહુ લોકોના ઘરે હશે તો હશે, નહીં હોય તો તમને માર્કેટમાં મેડિકલમાંથી 110% મળી જશે. ગ્લિસરીન છે જે એક વોટર જેવું બેઝમાં જ આવે છે. એનો વધારે યુઝિંગ નથી પણ એનું બેનિફિટ પણ બહુ સારું છે. અને એના પછીનું પણ જે પોઈન્ટ છે મારી પાસે, જે આ કેપ્સ્યુલ છે. હવે તમે વિચારતા હશો આ ઘરે તો કેપ્સ્યુલ નથી હોતા, તો આ કેપ્સ્યુલ શું છે તમને મેડિકલમાં મળી જવાના છે. તમારે કોઈ પણ મેડિકલ નિયર બાય હશે ત્યાં તમને મળી જશે. આ વિટામિન ઈ છે, વિટામિન ઈ આવે, વિટામિન સી આવે, તમે ચાહો તો. પણ આપણે અહીંયા યુઝ કરવાનું છે વિટામિન ઈ. હવે આમાં બી કલર્સ આવે છે, યલો, ગ્રીન. ગ્રીન હોય તો બહુ વધારે સારું છે, પણ યલો હોય તો પણ ચાલશે. આપણે આ બધાને મિક્સ કરવાનું છે. હવે કઈ રીતે કરશું? હવે મેં તો અહીંયા બાઉલમાં કાઢી લીધું છે, પણ હું તમને સાથે સાથે બતાવતી જઈશ. હું અહીંયા ખાલી તમને વિડીયો બતાવવા માટે મેં થોડું યુઝ કર્યું છે. પણ તમે જે આ વસ્તુ બનાવશો એ ઘરે જ બનાવવું અને તમારે સ્ટોર કરવાનું છે તમારી કાચની બોટલમાં. જેમ કે તમને કાચની બોટલ હોય છે એમાં સ્ટોરેજ કરવાનું છે. એના માટે તમે કેટલી ક્વોન્ટિટી, તમે કેવી બોટલ્સ લેવા માંગો છો એ પ્રમાણે તમારે એ પ્રોડક્ટ બધી યુઝ કરવાની છે. હવે સમજો કે મેં મારી અહીંયા સ્પૂન, હવે તમારી પાસે જે પણ સ્પૂન હોય રસોડામાં કે પણ તમારી પાસે એ સ્પૂનના માપથી ચાલવાનું છે. બિકોઝ કોઈ પણ એમના કોઈ વધારે પ્રોડક્ટ, કોઈ ઓછી પ્રોડક્ટ નહીં. હવે જ્યારે હું એમ કહીશ કે અહીંયા બદામ ઓઇલ આટલું યુઝ કરવાનું છે, તો તમારે એનાથી ડબલ ક્વોન્ટિટી બનાવવું હોય તો 1 સ્પૂન યુઝ કર્યું છે એની જગ્યાએ 2 સ્પૂન યુઝ કરવાનું છે. તો આવું આપણે સ્ટાર્ટ કરીએ. હવે ફર્સ્ટ હું અહીંયા લઈશ કોકોનટ ઓઇલ, જે મેં ઓલરેડી બાઉલમાં 2 સ્પૂન કાઢી લીધું છે. જે મારી સ્પૂન છે તો પણ હું તમને સાથે બતાવતી જઈશ. સ્પૂનના માપ અકોર્ડિંગ મેં, આ મારી 1 સ્પૂન છે અને આ 2 સ્પૂન છે. 2 સ્પૂન મેં અહીંયા મિક્સ કરી દીધું છે. એની સાથે હું યુઝ કરીશ બદામ ઓઇલ. એ પણ હું 2 સ્પૂન જ લઈશ. હવે આ બંનેને મિક્સ કરવા. હવે મેં અહીંયા એક વાત એ પણ બતાવી દઉં કે આપણે કોકોનટ ઓઇલ છે અત્યારે ઠંડીની મોસમ હોવાના લીધે આ મેં થોડું ગરમ કર્યું હતું, એટલે થોડું એનું લિક્વિડ બેઝમાં થઈ ગયું છે, પાવડર બેઝમાં થઈ ગયું છે. પણ અત્યારે ઠંડીના મોસમમાં તમારે જે કોકોનટ ઓઇલ છે એ જામ થઈ જશે, એટલે તમે જશો ને કે પેસ્ટ જેવું બની જશે, ક્રીમી જેવું થઈ જશે. પણ તમારે જે એકદમ ગરમ નથી લેવાનું. કોઈ પણ વસ્તુ મેં ગરમ નથી કરી સિવાય કોકોનટ ઓઇલને મેટ કર્યું છે. પછી એમાં તમારે એડ કરવાનું છે એલોવેરા જેલ, જે તમારે 1 સ્પૂન એન્ડ 2 સ્પૂન.
પછી આને બરાબર તમારે પહેલાં મિક્સ કરવાનું છે. જેલ ને બંને મિક્સ થઈ જશે. હવે તમે આની અંદર આપણું એક જે મેઇન છે ગ્લિસરીન, એનું છે 1 સ્પૂન મિક્સ કરવાનું છે આપણે એને. 1 સ્પૂન ઇનફ છે. પછી લાસ્ટમાં આપણી પાસે બચે છે જે કેપ્સ્યુલ છે, એને આપણે પહેલાં કટ કરી લઈશું. હવે આને કટ કરવાનું એક શું છે, જે ઉપરનો ટફ હોય છે ને એ જ કટ કરશો. અગર વચ્ચેથી કટ કરશો તો બધું એની પ્રોડક્ટ હશે એ બધું પડી જશે, યુઝ નહીં થાય. તો તમે હાથેથી પણ એને કટ કરી શકો છો. અગર નથી ફાવતું તો એને સીઝરથી ઉપરથી કટ કરીને, જો કટ કરો એટલે તરત જ એની અંદર જે પ્રોડક્ટ છે નીકળી જશે. હવે આ તમે જોશો, આની અંદર આપણે મિક્સ કરશું. હવે આપણે બધું જ 2 સ્પૂન યુઝ કર્યું છે. તો કેપ્સ્યુલ આપણે લેશું 4, 1 યુઝ કર્યું. પછી આ સેકન્ડ છે, એના પછી થર્ડ, એની અંદર જે પણ પ્રોડક્ટ હોય એકદમ લઈ લેવાની છે, વેસ્ટ નથી કરવાની આપણે. પછી આ લાસ્ટ. ચાર બૂંદ હોય છે પણ બહુ જરૂરી હોય છે. હવે આપણે બધું જ મિક્સ કરી દીધું છે. હવે એને તમારે 10 મિનિટ તો થશે એને મેટ થતા. તો ધીમે 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 તમારે હલકા હાથે પહેલાંથી એકદમ ફાસ્ટ નથી કરવાનું. પહેલાં જેમ તમે કેમ ઢોકળાનું આથરું કરતા હોય ને એ રીતે જ કરવાનું છે. ધીમે ધીમે મિક્સ કરવાનું છે. હવે આનો કલર તમે વિચારતા હશો કેવો કલર આવશે. અગર એલોવેરાનો અકોર્ડિંગ તમારે વ્હાઈટ, કેમ કે કોકોનટ નાખ્યું છે એટલે ડેફિનેટલી એમાં વ્હાઈટ કલર આવી જશે. હવે તમે વિચારો કે મને વ્હાઈટ કલર સાથે, કેમ કે આ વસ્તુ મેં એવું કર્યું છે કે ખાલી લિપ્સ કે ખાલી ફેસ માટે નથી યુઝ કર્યું. આપણે તમે હેન્ડ, લેગ, ફૂલ બોડી પર તમે આ યુઝ કરી શકો છો. મોઇશ્ચરાઇઝર, ફૂલ બોડી મોઇશ્ચરાઇઝર જે માર્કેટમાં 500-600 છે એ તમે ઘરે બેસીને તમારા સ્ટોરેજ કરી શકો છો, બનાવી શકો છો. આને મિક્સ થઈ ગયા પછી શું કરવાનું છે, કંઈ જ નથી કરવાનું. મિક્સ કરતું જ રહેવાનું છે જ્યાં સુધી એ મિક્સ નહીં થાય. કેમ કે એલોવેરાને જે છે, કેમ કે આને કલાક તો થશે જ. મિક્સ થઈ ગયા પછી એમને સ્ટોરેજમાં તમે મૂકી રાખશો એટલે તમારી કાચની બોટલમાં પાછું એને ભરી લેવાનું છે. ભરીને તમારે સવારથી સાંજ સુધી રહેવા દેવાનું છે. ને પછી તમે મિક્સ થઈ ગયા પછી તમે ડાયરેક્ટ યુઝ કરી શકો છો, પણ એને બોટલમાં જ રહેવા દેશો અને પછીથી યુઝ સ્ટાર્ટ કરશો તો એ એકદમ પતલું હશે ને એકદમ જામ થઈ જશે. કેમ કે કોકોનટ ઓઇલ છે એ જામ થઈ જશે, ઠંડીના લીધે જામી જશે. એટલે જેમ જેમ તમે યુઝ કરતા જાઓ એમ એમ તમે મોઇશ્ચરાઇઝર લેતા જાઓ અને ફૂલ બોડી પર તમે યુઝ કરતા જાઓ. હવે મેં અહીંયા ટ્રાવેલિંગમાં પણ તમે આ વસ્તુ યુઝ કરી શકો છો. એટલા માટે મેં એક નાની એવી કાચની બોટલ લીધી છે. જે મેં તમને બતાવ્યું, તમારા ઘરે તમારે સ્ટોરેજ માટે કરવું હોય તો તમે એનાથી બિગ, એનાથી બિગ, એનાથી બિગ, અને જેટલી ક્વોન્ટિટીથી તમે પ્રોડક્ટ બનાવો છો, મેં આ ક્વોન્ટિટી પ્રમાણે પ્રોડક્ટ બનાવી છે. જે તમે પણ કશે બી જતા હો યા ઓફિસ વગેરે તો તમે આ પણ કેરી કરી શકો છો. તો આ પણ માર્કેટમાં અવેલેબલ હોય છે. આનાથી પણ બિગ બોટલ પણ તમે લઈ શકો છો. હવે આ તો બની ગયું છે, એને તમારે જ્યારે યુઝ કરવું હોય, સપોઝ મારે અત્યારે જ યુઝ કરવું છે તો જો આ મેં અત્યારે યુઝ કરું છું, આ તમે તરત જ તમે યુઝિંગ કરી શકો છો. ફૂલ હેન્ડ્સમાં તમે આનું જોઈ શકો છો શાઇનિંગ તમે આની. વાવ. અને જે સ્કિનમાં ફાટી જવાથી જે તમારી સ્કિનમાં જે નિશાન પડે છે, જે જાળી જેવું થઈ જાય છે, હા 110% આ ડેલી યુઝિંગ કરશો તો તમારા સ્કિનમાં એવું નહીં થાય. તમારી સોફ્ટનેસ અને શાઇનનેસ જ રહેશે. ફૂલ બોડી પર તમે આ યુઝ કરી શકો છો. આઈ હોપ તમને આ વિડીયો મારો પસંદ આવે તો આગળ એવા વ્યક્તિ સુધી પહોંચાડજો જેને અત્યારે ઠંડીના મોસમમાં આ વસ્તુની જરૂર છે. તો અમારા વિડીયોને જોવા માટે અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જલ્દીથી મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.